ગુજરાતમાં ભ્રષ્ટાચાર અને માફિયાગીરી કઈ હદે બેફામ બની છે તેનો એક જીવતો જાગતો અને કમકમાટી ભર્યો કિસ્સો જૂનાગઢ જિલ્લામાંથી સામે આવ્યો છે। સરકારી તિજોરીના લાખો કરોડો રૂપિયાના ખર્ચે બનેલા બિલકુલ સદ્ધર અને બારેમાસ પાણીથી છલોછલ એક બે નહીં પરંતુ બે મોટા ચેક ડેમ રાતોરાત તોડી પાડવામાં આવ્યા। કોઈ પણ ખામી વગરના આ ડેમ તૂટતા વંથલી અને બાલોટ સહિત સાંતલપુર સહિતના જે કેટલાક ગામો છે તેના ખેડૂતો પર અત્યારે સિંચાઈના પાણીનું મોટું સંકટ આવી પડ્યું છે। શું છે આખો મામલો ને કોને ફાયદો કરાવવા ગરીબ ખેડૂતોના પેટ પર લાત મારવામાં આવી છે, જોઈએ આ અહેવાલમાં। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા। ઉબેર નદીના કિનારે અત્યારે ખેડૂતોમાં ભારે આક્રોશ જે ચેકડેમો છે તે ખેડૂતોની જમીનોને લીલાછમ રાખતા હતા તેને રાતોરાત JCB અને હિટાચી મશીનો લગાવીને તોડી નાખવામાં આવ્યા છે। આ ઘટનાની જાણ થતાં જ જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ, મેંદરડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ જોલિત બુસા અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા કરસન બાપુ ભાદરકા સહિતના આગેવાનોએ સ્થળ મુલાકાત કરી હતી। નેતાઓની રૂબરૂ મુલાકાતમાં મોટો ઘટસ્ફોટ થયો છે કે આ ચેકડેમ આજકાલના નહીં પણ આશરે 17 થી 20 દિવસ પહેલા જ તોડી પાડવામાં આવ્યા છે અને તંત્ર હજુ પણ ઘોર નિંદ્રામાં છે। હવે સવાલ એ થાય કે આખરે કોઈ પણ ખામી વગરના સારા ચેકડેમો તોડવાની હિંમત કોણે કરી? અંગે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિએ સીધી આંગળી ચીંધી છે ત્યારે કોંગ્રેસનો સનસનાટીપૂર્ણ આક્ષેપ છે કે નદીમાંથી બેફામ રેતી ચોરી કરનારા રેત માફિયાઓ અથવા તો રોડ બનાવતા મોટા કોન્ટ્રાક્ટરોને આર્થિક ફાયદો કરાવવા માટે સિંચાઈ વિભાગના ભ્રષ્ટ અધિકારીઓની મહેરબાનીથી આખો ખેલ ખેલાયો છે। પાણી ખાલી થઈ જાય તો રેતી ચોરી થઈ શકે અને કોન્ટ્રાક્ટરોને કામમાં સરળતા રહે તે માટે આ પાપ આચરવામાં આવ્યું હોવાના આક્ષેપોથી ખળભળાટ મચ્યો છે। સમગ્ર આ મામલે હવે આરપારની લડાઈ શરૂ થઈ ગઈ છે। ગરીબ ખેડૂતોના હકનું પાણી વહાવી દેનારાઓ સામે કોંગ્રેસે કડક વલણ અપનાવ્યું છે। જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિએ આ મામલે સીધો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને કડક કાર્યવાહીની માંગ કરી છે। કોંગ્રેસ નેતાઓએ તંત્રને અલ્ટિમેટમ પણ આપ્યું છે અને ચીમકી પણ ઉચ્ચારી છે કે જો આગામી 10 દિવસમાં જવાબદાર અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો કે માફિયાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી અને ફોજદારી કાર્યવાહી કરવામાં નહીં આવે તો આ મુદ્દાને હાઈકોર્ટમાં લઈ જવાશે અને સ્પેશિયલ રીટ પિટિશન પણ દાખલ કરવામાં આવશે। આ સમગ્ર કૌભાંડ અને ગ્રાઉન્ડ રિયાલિટી પર કોંગ્રેસના નેતાઓ શું કહી રહ્યા છે, આવો નજર કરીએ। જે ખેડૂતોની દુશ્મન આ ભાજપ સરકાર જળ જમીન ને જોરું એ ત્રણે કજિયાના શોરું કહેવતને પોષીને પોતાના સ્વાર્થ સિદ્ધ કરે છે। ઉબેણ નદી વંથલીની બાજુમાં ચેકડેમ કોઈ પણ જાતનું બંધારણીય જોગવાઈ, લીગલ જોગવાઈ વગર તોડી નાખે છે। મારો ખેડૂત પાણી વગર તલસે છે અને એ પાણીનો ભરાવો સરકાર અને એના મળતિયા લોકો જે માફિયાઓને લાભ આપવા માટે એ ચેકડેમ તોડી નાખે છે। મારે તમારા માધ્યમથી સરકારને પૂછવું છે કે આ તોડવા માટે તમારો ઓર્ડર હોય તો અમે એ જોવા માંગીએ છીએ। વંથલી અને ગુજરાતની જનતા એક ખેડૂત જોવા માંગે છે। શા માટે તમે જ્યારે પાણી માટે ખેડૂત વલખા મારે છે, પાણીનો સ્ટોક છે, હજી વાવણીને વાર છે, એ દરમિયાન તમે માત્ર તમારા કોન્ટ્રાક્ટરોના સ્વાર્થ માટે, તમારા કોન્ટ્રાક્ટરોનો ખર્ચો ઘટાડવા માટે ચેકડેમ રાતોરાત તોડી નાખો છો, કોઈ આગોતરી જાણ કરવા વગર। અરે સાહેબ, તમારા 2-4 જણાના લાભ માટે 2000 ખેડૂત અને અનેક ગામડાઓ પાણી વગરના સાબિત થયા છે। એક ગુજરાતનો ખેડૂત અને વંથલી તાલુકાનો એક ખેડૂત સરકારને પૂછે છે, આ ભ્રષ્ટ ભાજપને અને તંત્રને પૂછે છે કે કયા આધારે તમે ચેકડેમ તોડ્યો? શા માટે તમે આવતીકાલના ખેડૂતનું પાણી વગર શું થશે ન વિચાર્યું? માત્ર માફિયાઓને, રેતી માફિયા અને ખનિજ માફિયાઓને તમારા મળતિયાઓના લાભ માટે હજારો ખેડૂતોનું કંઈ પણ થાય તો તમે આંખ આડા કાન કરો છો। ગુજરાતનો એક ખેડૂત, વંથલી તાલુકાનો ખેડૂત જવાબ માંગે છે સરકાર, શા માટે તમારા 5 જણાને નિર્દોષ સાબિત કરવા માટે તમે 2000 ખેડૂતોને જેલમાં પૂરવા જેવું કામ કર્યું છે? લોકશાહી ઉપર કલંક છે। અમને ખબર છે કે તમે ખેડૂતના દુશ્મન હતા, છો અને રહેશો, પણ હજી વાવણીને હું રિપીટ કરું છું કે 1 મહિનાની વાર છે, પાણીની રિક્વાયરમેન્ટ છે, કોઈ પણ જાતની આગોતરી નોટિસ વગર, ખેડૂતોનો 1% વિચાર્યા વગર ક્યાંક ને ક્યાંક 5 જણાને લાભ આપવા માટે 5000 ખેડૂતોને રડાવવાના ધંધા તમે કર્યા છે।
એ અમે નહીં ચલાવીએ. અમે એક જવાબ માંગીએ કે ચેકડેમ તોડ્યો તો શા માટે તોડ્યો? હવે પછી તમારું પ્લાન શું છે? ચેકડેમ તોડતા પહેલા ક્યાં ક્યાં જાણ કરી? મામલતદાર અથવા કલેક્ટરને પણ પૂછું છું કે સરકારની એટલી ચમચાગીરી ન કરો. જો આ તોડવાનું ઓન પેપર હોય તો લોકો સમક્ષ મૂકો, ખેડૂતો સમક્ષ મૂકો, અમને બતાવો. લોકશાહી છે, સરમુખત્યારશાહી બનાવવા માટેના તમારા પ્રયત્નોને ખેડૂતોને સાથે રાખીને અમે નાકામયાબ બનાવીશું. એ અમે છાતી ઠોકીને ખેડૂતોના હિત માટે કહીએ છીએ. જી, આજે વંથલીની મુલાકાતે આવ્યો હતો ત્યારે અહીંના ખેડૂતો, સામાજિક આગેવાનો અને ગામના લોકોએ આ ધ્યાન દોર્યું કે સૌથી મહત્વની વસ્તુ તો એ કે ખેડૂતોની ચિંતા કરવાની જે વાતો કરતી સરકાર આજે આ ઉબેન નદીમાં જે ચેકડેમ હતો એ ચેકડેમ તોડવાનું કામ કર્યું છે. તમે અજયભાઈ વિડીયો આમ બતાવજો. આ ચેકડેમ એટલો મજબૂતાઈથી અને સારી રીતે બનાવેલો હતો અને આ જે તોડવાનું કામ એટલા માટે કર્યું છે. મને જે જાણવા મળ્યું, ગામના લોકોએ, ખેડૂતોએ કીધું આજે ગામની મુલાકાત લઈ અને લોકોની સમસ્યાને વાચા આપવાનું કામ એ કોંગ્રેસ કરે છે. એટલા માટે આજે અહીંયા આવ્યો અને અહીંયા જોયું ત્યારે ખબર પડી કે આ ચેકડેમ શું કામ તોડવામાં આવ્યું. તો કે ઉપરથી જે પાણી આવે એ પાણીના નિકાલ માટે સાચી રીતે પાણીનું સ્તર એ વધવું જોઈએ અને ખેડૂતોને ઉપયોગી થવું જોઈએ. એને બદલે કોન્ટ્રાક્ટરો અને ભાજપના જે કહેવાતા કોન્ટ્રાક્ટરો છે એના દ્વારા આ તોડવામાં એટલા માટે આવ્યું કે એમનું કામ, કન્સ્ટ્રક્શનનું કામ આગળ ચાલી રહ્યું છે, જે માણાવદર અને વંથલીના રોડ ઉપર, અને એમને ત્યાં પાણી વધારે ન ભરાય અને કામ સસ્તું કરવું પડે અને ફાયદાવાળું કામ થાય એટલા માટે આ ચેકડેમ હાવ વ્યવસ્થિત ચેકડેમ હતો એને તોડવાનું કામ કર્યું. હવે આ ચેકડેમ તોડ્યો છે તો આનું ફરીથી નિર્માણ એ લોકો કરવાના છે. આની મંજૂરી કોણે આપી? સરકાર દ્વારા આપવામાં આવી છે, કલેક્ટર મારફત આપવામાં આવી છે કે ગુજરાત સરકાર દ્વારા? એ મહત્વની વસ્તુ છે. હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે આ જે ચેકડેમ છે એનું ફરીથી નિર્માણ થવું જોઈએ, નહીંતર અહીંયા ઉગ્ર આંદોલન થશે. અને આ જે રીતે સરકારની નીતિ ને રીતિ અને ભાજપના મળતિયાઓ દ્વારા જે આ કામ થઈ રહ્યું છે એ ખેડૂતોનું વિરોધનું, વંથલીના ખેડૂતો અને વંથલીના ગ્રામ્યના જે ખેડૂતો છે એ જોવે તો એમને ખબર પડે કે આ ઉબેન નદી ઉપરનો જે આવડો આ મુખ્ય ચેકડેમ હતો. અને આ તમે બતાવજો, આ સળિયાને બતાવો ને, આ જ રીતે એને તોડીને આ જે ખેડૂતોને ઉપયોગી થતું હતું, જે સિંચાઈનું પાણી અહીંયા સ્થળ આવતું હતું, હવે ખેડૂતોને શું જોવાનું, ખેડૂતો શું કરશે એ બહુ મહત્વની વસ્તુ છે. એમના કામના ફાયદા માટે એને કોન્ટ્રાક્ટરોને પોતાના પૈસામાં જે વધારે મળે, નફો મળે, અને એટલા માટે આ કૃત્ય થયું છે. આ નિંદનીય છે. હું ચોક્કસપણે કહું છું આ વંથલીના ખેડૂતોને કે તમારે અવાજ ઉપાડવો પડશે. આ લોકો ખેડૂતની વિરોધની જે નીતિ છે અને ત્યારે આજે આ તમારી નજર સમક્ષ આજે રૂબરૂ આવી અને મુલાકાત કરી છે. જય હિન્દ, જય ભારત. હું જોલિત ભૂસા, મેંદડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ. કાલે અમે વંથલી જ્યારે આવેદનપત્ર દેવા માટે જિલ્લા પ્રમુખ અમિતભાઈ પટેલ, હું, અમારા અહીંના કાર્યાલયના મહામંત્રી સીધાભાઈ, અમે બધા જ્યારે આવેદનપત્ર દેવા માટે અમે ગયા હતા ત્યારે અમને જાણ થઈ ખેડૂતો દ્વારા કે ઉબેણ નદી જ્યાં સ્થિત છે ત્યાં પુલથી પશ્ચિમ તરફ 500 મીટર દૂર કોઈ અજાણ્યા શખ્સોએ 2 ચેકડેમો છે તે તોડી નાખ્યા છે. અમે એ 2 ચેકડેમો જોવા માટે, નિરીક્ષણ કરવા માટે ગયા. ત્યાં નિરીક્ષણ કર્યું તો જોયું કે 2 ચેકડેમો છે કોઈના દ્વારા તોડી નાખ્યા છે અને જે પાણીનો ભરાવો હતો તે જતો રહ્યો છે. એટલે મીડિયાના માધ્યમથી, ઇલેક્ટ્રિક મીડિયાના માધ્યમથી અમે કહેવા માગીએ છીએ કે આવું જેને કૃત્ય કર્યું ખરેખર એની ઉપર ફોજદારી ગુનો લાગવો જોઈએ. કે આજે સરકાર દ્વારા સુજલામ સુફલામ, ઉનાળામાં સુજલામ સુફલામ જેવી ઘણી બધી યોજનાઓ કરી અને ખેડૂતોને પાણી કેમ મળી રહે તેના માટેનું આયોજન કરવામાં આવે છે અને ઉનાળામાં આવા
કૃત્ય કરી જેને આવું કામ કર્યું હોય તેને ઉપર ખરેખર સરકારે નજર રાખવી જોઈએ. સિંચાઈ વિભાગની આમાં મંજૂરી હતી કે કેમ, કેને કર્યું છે, કોના દ્વારા કરવામાં આવ્યું છે, હજી સુધી સરકારના આંખ બંધ છે. અને અમે જોયું તો એવું માલુમ પડ્યું કે બંને ચેકડેમો તોડી નાખ્યા છે. તો ઉનાળામાં હવે જ્યારે આજુબાજુમાં જે નપતા ખેડૂતો છે, જે આજુબાજુના ગામમાં સાતલપુર છે, બોડકા છે, આ બધા ગામોના જે ખેડૂતો છે, તો તેને હવે સિંચાઈ માટે પાણી મળી નહીં રહીએ. બરોબર, તો આનો જવાબદાર કોણ? અમે મીડિયાના માધ્યમથી કહેવા માગીએ છીએ આનો જવાબદાર કોણ, અને સરકાર દ્વારા આની તપાસ કરવામાં આવે અને જે પણ આના અપરાધી છે તેને કડકમાં કડક સજા કરવામાં આવે. જનતાના ટેક્સના પૈસાથી બનેલી સરકારી મિલકતોને માફિયાઓ રાતોરાત તોડી નાખે અને સિંચાઈ વિભાગને ખબર પણ ન પડે. આ તે કહેવું વહીવટી તંત્ર કે જ્યાં આટલી મોટી કાર્યવાહી થઈ જાય તો તેમ છતાં પણ તે ઊંઘમાં જ હોય. વંથલી અને બાલોટના જે ખેડૂતો છે આ બારમાસ ભરેલા ડેમમાંથી ખેતી કરવા માટે પાણી લેતા હોય છે, તેમના પાકનું અને તેમના ભવિષ્યનું શું? હવે તે સૌથી મોટો સવાલ છે. હવે આ જે આખી ઘટના છે તેમાં આગળ કાર્યવાહી શું થાય છે, તંત્ર એક્શન લે છે કે કેમ, તપાસ કરે છે કે કેમ, તેના પર સૌની નજર રહેશે. પરંતુ આ ઘટનાને લઈને તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.